નમસ્કાર મિત્રો, ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાનું બાકી છે અને તમે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માગો છો તો ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવતા પહેલાં તમારે લર્નિંગ લાઇસન્સ એટલે કે કાચું લાઇસન્સ મેળવવું જરૂરી છે અને લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે કમ્પ્યુટર આધારિત ઓનલાઈન ટેસ્ટ આપવાની થતી હોય છે। આ ટેસ્ટમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે એના માટે આપણી ચેનલની અંદર એક વિડીયો સિરીઝ શરૂ કરવામાં આવેલી છે, જેમાં આજે આપણે ટેસ્ટ નંબર 12ની ચર્ચા કરીશું અને આજની ટેસ્ટના પ્રશ્નો છે એ તમને હકીકતમાં જ્યારે તમે ટેસ્ટ આપવા જશો ત્યારે ખૂબ જ ઉપયોગી બની રહેશે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। ઓકે, પ્રશ્નોની ચર્ચા શરૂ કરતાં પહેલાં ટેસ્ટ સંબંધિત અમુક સામાન્ય માહિતી જોઈએ તો જે દિવસે તમારે ટેસ્ટ દેવા જવાની છે, તમે અપોઇન્ટમેન્ટ લીધેલી છે અને એમાં જે તમે સમય લીધેલો છે એના પહેલાં અડધો કલાક તમારે જે તમારું પરીક્ષાનું સેન્ટર છે ત્યાં પહોંચી જવું જોઈએ। બીજું કે લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ શરૂ થાય એ પહેલાં તમારે ટેસ્ટિંગ ઓફિસરને જાણ કરીને તમારી ટેસ્ટ માટે ગુજરાતી ભાષા તમારે પસંદ કરવી જોઈએ। એક પ્રશ્ન માટે તમને 48 સેકન્ડનો સમય આપવામાં આવશે અને એક પ્રશ્નની અંદર 3 વિકલ્પ હશે તેમજ ટોટલ 15 પ્રશ્નો હશે। એની અંદરથી તમારા 9 પ્રશ્નોનો જવાબ સાચા પડશે એટલે તમે ટેસ્ટની અંદર પાસ થઈ જશો। ઓકે, તો આપણે પ્રશ્નોની ચર્ચા શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તમને અહીંયા નિશાની આપેલી છે એ તમે જોઈ શકો છો। વિકલ્પ વિદ્યાર્થી માટે મનાઈ છે, રાહદારી માટે માન્ય છે કે રાહદારી માટે મનાઈ છે? તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ 3, રાહદારી માટે મનાઈ છે। તમને અહીંયા નિશાની આપેલી છે એમાં તમે જોઈ શકો છો કે કોઈ વ્યક્તિ ચાલીને જઈ રહ્યા છે અને એના ઉપર ત્રાસો લીટો છે, મતલબ કે રાહદારી માટે મનાઈ છે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો જે રોડ વન વે જાહેર થયેલ હોય ત્યાં વિકલ્પ પાર્કિંગની મનાઈ છે, ઓવરટેકિંગની મનાઈ છે કે રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું નહીં? તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ 3, જે રોડ વન વે જાહેર થયેલો હોય ત્યાં તમારે રિવર્સ ગિયરમાં વાહન ચલાવવું જોઈએ નહીં। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ટ્રેક્ટરમાં ડ્રાઈવર સિવાય કેટલા વ્યક્તિને બેસાડી શકાય? વિકલ્પ ના બેસાડી શકાય, વધુમાં વધુ 2 કે મંજૂરી પ્રમાણે? તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ 1, ના બેસાડી શકાય, મતલબ કે ટ્રેક્ટરમાં ડ્રાઈવર સિવાય તમે કોઈ પણ વ્યક્તિને બેસાડી શકતા નથી। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઊભા હોય ત્યારે તમે શું કરશો? વિકલ્પ હોર્ન વગાડી આગળ વધશો, વાહન ધીમું પાડી હોર્ન વગાડી આગળ વધશો કે વાહન ઊભું રાખી દઈ રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી આગળ વધશો? તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ 3, રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઊભા હોય ત્યારે તમે તમારું વાહન છે ઊભું રાખી દેશો અને રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી તમે થોભશો, ઊભા રહેશો અને ત્યારબાદ તમે આગળ વધશો। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વાહનનો ડ્રાઈવર યુ ટર્ન લેશે નહીં? વિકલ્પ ટ્રાફિકની કોઈ નિશાની ના હોય ત્યારે, વ્યસ્ત રોડ પર કે ડાબી બાજુથી વાહનો પસાર થતા હોય ત્યારે? તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ 2, વાહનનો ડ્રાઈવર યુ ટર્ન લેશે નહીં ક્યારે? તો કે જ્યારે રોડ જે છે એ ખૂબ જ વ્યસ્ત હોય અને રોડ ઉપર ઘણા બધા વાહનો છે એ પસાર થઈ રહ્યા હોય। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કયું ચિહ્ન રસ્તા પર ઢોર છે તેવું દર્શાવે છે? તમને અલગ અલગ ચિહ્નો આપેલા છે એ તમે અહીંયા જોઈ શકો છો અને આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ 3, વિકલ્પ 3માં તમને જે ચિહ્ન આપેલું છે એનો અર્થ રસ્તા પર ઢોર છે તેવું દર્શાવે છે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો જ્યારે સ્કૂલ બસ વિદ્યાર્થીઓને ચઢાવવા કે ઉતારવા માટે ઊભી હોય ત્યારે વિકલ્પ હોર્ન વગાડો અને આગળ વધો, ધીમેથી અને સાવચેતીથી આગળ વધો કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરે તેવી શક્યતા છે કે ખાસ કાળજી લેવાની જરૂર નથી? તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ 2, જ્યારે સ્કૂલ બસ વિદ્યાર્થીઓને ચઢાવવા કે
ઉતારવા માટે ઊભી હોય ત્યારે ધીમેથી અને સાવચેતીથી આગળ વધવું જોઈએ, કારણ કે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરે તેવી શક્યતા છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ખાનગી વાહનની નંબર પ્લેટનો રંગ વિકલ્પ કાળા અક્ષર અને નંબર પીળા બેકગ્રાઉન્ડમાં, પીળા અક્ષર અને નંબર કાળા બેકગ્રાઉન્ડમાં કે કાળા અક્ષર અને નંબર સફેદ બેકગ્રાઉન્ડમાં. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ 3. ખાનગી વાહન એટલે કે આપણી પાસે જે પ્રકારનું વાહન હોય એવું વાહન, એની નંબર પ્લેટનો રંગ એની અંદર કાળા અક્ષર અને નંબર હોય છે અને એનું બેકગ્રાઉન્ડ સફેદ હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પાર્કિંગની પરવાનગી ખાલી જગ્યા તમને વિકલ્પ આપેલા છે વળાંકમાં, ફૂટપાથ પર કે જ્યાં પાર્કિંગની મનાઈ નથી ત્યાં. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ 3. પાર્કિંગની પરવાનગી જ્યાં પાર્કિંગની મનાઈ નથી ત્યાં હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો મોટરસાઇકલ ઉપર પાછળ વ્યક્તિને બેસાડી જવી હોય ત્યારે વિકલ્પ વાહન ઉપર ફૂટ રેસ્ટ, હેન્ડ ગ્રીપ તથા સાડી ગાર્ડ લગાવવામાં આવશે, વાહન સાથે સાઇડ કાર જોડવામાં આવશે કે વાહન ઉપર રિયર વ્યૂ મિરર ફિટ કરવામાં આવશે. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ 1. મોટરસાઇકલ ઉપર પાછળ વ્યક્તિને બેસાડી જવી હોય ત્યારે વાહન ઉપર ફૂટ રેસ્ટ, હેન્ડ ગ્રીપ તથા સાડી ગાર્ડ છે લગાવવામાં આવશે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કયું ચિહ્ન બંને દિશામાંથી આવતા વાહનો પર પ્રતિબંધ દર્શાવે છે? તમને વિકલ્પમાં ચિહ્નો આપેલા છે એ તમે જોઈ શકો છો અને આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ 3. વિકલ્પ 3ની અંદર જે તમને ચિહ્ન આપેલું છે એમાં તમે જુઓ છો કે આ પ્રકારનો એક ઉપર તરફ એરો છે, બીજો એરો નીચે તરફ છે અને બંને એરો ઉપર ત્રાસો લીટો આપેલો છે, મતલબ કે બંને દિશામાંથી આવતા વાહનો પર પ્રતિબંધ છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કયું ચિહ્ન હાથલારી પર પ્રતિબંધ દર્શાવે છે? તમને વિકલ્પ આપેલા છે એ તમે અહીંયા જોઈ શકો છો અને આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ 1. વિકલ્પ 1માં તમને જે ચિહ્ન આપેલું છે એ હાથલારી પર પ્રતિબંધ દર્શાવે છે. એમાં તમે જોઈ શકો છો કે કોઈ વ્યક્તિ છે એ હાથલારી લઈને જઈ રહ્યા છે અને એના ઉપર ત્રાસો લીટો છે, મતલબ કે હાથલારી પર પ્રતિબંધ છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કોઈ પણ વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી જોઈએ. તમને વિકલ્પ આપેલા છે સરકારી કચેરીમાં, વાહન ધીમું કરીને કે ના એ ગુનો છે. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ 3. ના એ ગુનો છે, મતલબ કે કોઈ પણ વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરવી જોઈએ નહીં, કારણ કે એ ગુનો છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો તમે ટ્રાન્સપોર્ટ વાહન કઈ રીતે ઓળખશો? વિકલ્પ તેના ટાયરની સાઇઝ પરથી, વાહનના રંગ પરથી કે વાહનની નંબર પ્લેટ પરથી. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ 3. વાહનની નંબર પ્લેટના આધારે તમે ટ્રાન્સપોર્ટ વાહન જે ઓળખી શકો છો અને ટ્રાન્સપોર્ટ વાહન જે હોય એની જે નંબર પ્લેટ હોય એની અંદર કાળા અક્ષર અને કાળા નંબર હોય છે અને એનું બેકગ્રાઉન્ડ જે છે એ પીળા રંગનું હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો તમે કોઈ પણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકો છો? વિકલ્પ આગળના વાહનની જમણી બાજુથી, આગળના વાહનની ડાબી બાજુથી કે આગળના વાહનની કોઈ પણ બાજુથી. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ 1. આગળના વાહનની જમણી બાજુથી. તમને ખ્યાલ છે એના મુજબ રોડ ઉપર તમારે તમારું વાહન જે છે એ ડાબી બાજુ ચલાવવું જોઈએ, પરંતુ આગળ જે કોઈ પણ વાહન જતું હોય એને તમારે ઓવરટેક કરવું હોય તો તમે તેની જમણી બાજુથી છે એ ઓવરટેક કરશો. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કયું ચિહ્ન ફાટક વગરનું રેલવે ક્રોસિંગ 200 મીટર દર્શાવે છે? અલગ અલગ વિકલ્પ આપેલા છે એ તમે અહીંયા જોઈ શકો છો અને આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે. ઓકે મિત્રો, તો આ હતા આજની ટેસ્ટના પ્રશ્નો. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.